संगिरी बापुनी अपने अपने माता पिता ने श्री ठाकुर जी महाराज की आद्य शक्ति कुलदेवी मात की सब संतन की सत्य सनातन धर्म की सदा भवानी सहाय रहो सन्मुख रहे जुगणे पंच देव मणि रक्षा करो गुरु ब्रह्मा विष्णु महेश आत्म अनुभव सुख सुप्रकाशु आत्म अनुभव आत्म अनुभव सुख सुप्रकाशु तब भव मूल भेद ब्रह्मना बहुत काल कर सतसंगा बहुत काल कर सतसंगा तब मिटे सब संशय भंग हरेक संतोनी वाणी સત્સંગનો મહિમા ગાય છે એમાં જગદંબાના ખોળામાં એમના મઢે એમાંય ઠાકોરજીની પધરામણી જે પ્રત્યક્ષ પ્રમાણ જ્યાં મળેલું પાંડવો જે પૂજા કરતા એ ઠાકર ભગુઈથી જૂનું પાસોડાથી પગલા માંડીને કાળાસર મુકામે ગયેલા જે ગેબી પરંપરાની અંદર આવે જે ગેબી પરંપરાની પીરાઈને આ બધા જાણીએ છીએ આપણે મોટે ભાગે એ બધી જગ્યાઓ આપણી આજુબાજુ છે તો પ્રથમ સત્સંગનો મહિમા પરમારથનો મહિમા કે હરિભજનથી સત્સંગથી પુણ્યના પ્રભાવથી પરમારથ કાર્યથી શું થાય પહેલા એ વાત જાણે કે જે જગ્યા ઉપર જે ઘરે જે ભૂમિ ઉપર હરિનું કીર્તન થાય સત્સંગ થાય સંતવાણી થાય હરિકથા થાય એ ભૂમિ પવિત્ર થાય અને એ ભૂમિ ઉપર રહેવામાં સદાય શાંતિ મળે બીજું કે કંઈક આયોજન કરવું હોય તો કંઈક એમાં સમય આપવો પડે કંઈક સંપત્તિ આપવી પડે કંઈક સેવા આપવી પડે તો આ કાર્ય થતું હોય રમેશભાઈ જે આયોજન રાખ્યું તો એમાં સમય સંપત્તિ અને સેવા ત્રણેયનું યોગદાન થયું હોય ત્યારે આયોજન થતું હોય ત્યારે કંઈક સદકાર્ય થતું હોય ત્યારે કંઈક પુણ્યદાન પરમારથનું કાર્ય થતું હોય તો એ પુણ્યના પ્રભાવથી પોતાની પેઢીમાં સુખ શાંતિની સલામતી જળવાય અને સદાયની માટે જે અખૂટ છે અનેક ગણું પાછું ફળ મળતું હોય છે શાસ્ત્રોમાં બતાવ્યું છે કે ધર્મ કે સારી પદ કલીમહું એક પ્રધાન જેન કેન બીજી દિનહી દાન કરે કલ્યાણ કદાચ ધરતીની અંદર વાવેલું બીજ નિષ્ફળ જાય વૃક્ષને પાયેલું પાણી કદાચ નિષ્ફળ જાય ક્યારેક વૃક્ષ મહેનત કરવા છતાં ફૂંકાઈ જાય પણ સદક્ષેત્રમાં આપેલી સેવા અને સમય અને સંપત્તિ એ ક્યારેય નિષ્ફળ જતા નથી સંતો કહે છે કે કોઈનો ભાર માથે રાખે નહીં મોરારી વ્યાજ સહિત આપે ગિરધાર અને પુણ્યના પ્રભાવથી પોતે પોતાનો પરિવાર અને પોતાની પેઢીમાં સદાય શાંતિ જળવાય છે બીજું એથી આગળ વાત કરીએ તો
જેમ બહારની ગંદકી સાફ કરવા માટે પાણી છે, એમ અંદરની ગંદકી સાફ કરવા માટે સંતોની વાણી. જે કદાચ ભગવાન મળી જાય તો પણ આપણો ભ્રમ દૂર ન થાય એવા અનેક પુરાવા છે. પણ જે ગરુડ બ્રહ્મની હારે રહેવા વાળો વ્યક્તિ, ભગવાનનું વાહન કહેવાય, એ રામની હારોહાર રહેવા છતાં રામ જ્યારે નાગપાસથી બંધાણા તો એને ઉલટો ભ્રમ થયો છે. એ ભ્રમ જે નીલ પર્વત પર કાગભૂસુંડી આગળ એ સત્સંગ સાંભળવાથી જેનો ભ્રમ દૂર થયો. એટલે સત્સંગનો એવો મહિમા છે. એટલે કીધું બહુત કાલ કર સત્સંગા તબહુ મિટે સબ સંશય ભંગા. જ્યારે ભ્રમ દૂર થઈ જાય તો બ્રહ્મ જ છે. અને હરિ છે વ્યાપક છે. શિવ વાત કરે છે જગદંબાની, હરિ વ્યાપક સર્વત્ર સમાન, હરિ વ્યાપક સર્વત્ર સમાન, જहाँ प्रेम ते प्रगट में जान. હરિ વ્યાપક છે. વ્યાપક વ્યાપક એટલે કોઈ જગ્યા બાકી નથી. તો આ જીવ જુદો થાય ક્યાંય? જુદું થવા માટે, જુદું રહેવા માટે કંઈક અલગ જગ્યા જોઈવી. જો વ્યાપક છે તો આ જુદાપણું આવ્યું ક્યાંથી? હરિ વ્યાપક સર્વત્ર સમાના, જहाँ પ્રેમ તहाँ પ્રગટ વહી નહીં જાના. ભગવાન શિવના વસે. તો જે ભ્રમ છે, ભ્રમ એટલે એક સત્યનો સ્વીકાર નથી અને ખોટી વસ્તુને જે આપણે સ્વીકારીને બેઠા છીએ. ટૂંકમાં વાત કરતા કે પિત્તળને સોનું માનીને બેહવું એ જ અંધશ્રદ્ધા, એ જ ભ્રમ. એ સત્સંગ દ્વારા ભ્રમ દૂર થાય છે. સત્સંગનો એવડો મહિમા છે કે સત્સંગ દ્વારા આ સંશયોનો નાશ થાય છે. ઋષ્યમુખ પર્વત પર ભગવાન રામ એ ફરતા ફરતા એ બાજુ જાય છે અને સુગ્રીવ રામ લક્ષ્મણને જુએ છે તો તરત હનુમાનજીને કહે છે કે તમે જાઓ, કારણ કે વાલીના મોકલેલા મેલા માણસો તો નથી ને, તો રામના દર્શન થાય તો ભ્રમ દૂર થઈ જવો જોઈએ. અને એવું દેખાણું કે વાલીના મોકલેલા મેલા માણસો તો નથી. ભગવાનના દર્શન થવા છતાં જે ભ્રમ દૂર નથી થતો. ચિત્રકૂટ ઉપર જયંતને ભ્રમ થયો છે. એવું એટલું જ નહીં, જગત જનની, જેને જગદંબા કહેવાય, આખા જગતની જગત જનની, એ પણ લીલા કરીને બતાવે છે. એક બાર ત્રેતા યુગમાં શંભુ ગયે તું ભગરી સિપાહી, સંગ સતી જગ જનની ભવાની, તું બેરી સી અખિલેશ્વર જ્ઞાની, એક બાર ત્રેતા યુગમાં શંભુ ગયે તું ભગરી સિપાહી, શંભુ ગયે તું ભગરી સિપાહી. યાજ્ઞવલ્ક બાપજી કઈ સાંભળો ભારતવાસ. એક વખત ત્રેતા યુગમાં ભગવાન શિવ જે શિખર કૈલાસ પર્વતના શિખર પર બેઠા, જે ત્રિભુવન ગુરુ છે, એથી શિખર એટલે ઊંચું પદ. એથી આગળ શિવ જેવો કોઈ ત્યાગ ન કરી શકે, શિવ જેવું કોઈ તપ ન કરી શકે, શિવ જેવી કોઈને સમાધિ ન લાગે. ભગવાન શિવ સમાધિમાં બેસે એટલે 80 મિનિટ તરત જ સમાધિ લાગી જાય. એટલે એવા 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 કૈલાસના
શિખર ઉપર બેઠેલા ભગવાન શિવ એક કુંભજ ઋષિના આશ્રમે જાય છે સત્સંગ સાંભળવા. આ સત્સંગનો મહિમા કેવો છે એ પ્રસંગ આપણને બતાવે છે. એનાથી કાંઈ અજાણ્યું નથી, એને કાંઈ મેળવવાનું ન હોય. ત્રિભુવન ગુરુને શું મેળવવાનું હોય, પણ એક એ લીલા કરે આપણને, માનવને કંઈક માર્ગદર્શન આપવા માટે પ્રસંગ પોતે લીલા કરે છે. હરેક કથાનો પ્રસંગ ડગલે અને પગલે એક એક પાત્ર આપણને કાંઈ માર્ગદર્શન આપતું હોય છે. એ કૈલાસ પર્વત પરથી ગમે એવા શિખર ઉપર, ગમે એવા ઊંચાઈના પદ ઉપર આપણે બેઠા હોય છતાં કહેવા માંગે છે કે ભગવાનની કથામાં સત્સંગમાં જવું. એ કૈલાસ પર્વત પરથી પોતે ઉતરી અને કુંભજ, જે અગસ્ત્ય મુનિ થઈ ગયા, તેનું બીજું નામ કુંભજ ઋષિ, કુંભમાંથી જેની ઉત્પત્તિ થઈ છે. એટલે કીધું એક બાર ત્રેતા યુગ માહી, શંભુ ગઈ કુંભજ ઋષિ પાહી, સંગ સતી જગ જનની ભવાની. આખા જગતની માં છે ભવાની, હારે છે ઋષિ પૂજે અખિલેશ્વર જાણે. જગતપતિ આયા, ત્રિભુવનના નાથ આવ્યા, આવું માની અને કુંભજ ઋષિ શિવજીની પૂજા કરવા લાગ્યા છે, આગતા સ્વાગતા કરી છે. ને માતાજીને થોડુંક એવું થયું છે, મન બહુ લાગ્યું નથી એના કે આ સામાન્ય ઋષિ શું સત્સંગ કરશે. જે દેવોના દેવ મહાદેવ છે, એને પ્રજ્ઞ છે, છતાં એને શું આમની જરૂર હશે. પણ ભગવાન શિવનો પ્રસંગ એવું બતાવે છે કે ખરેખર સત્સંગમાં જવું, આ મન એવું છે ને જે માર્ગે આપણે લઈ જઈશું, જે દિશા આપશું એ દિશે એ વધુ ને વધુ આગળ જશે. મનનો એવો સ્વભાવ છે. મનને જો સત્સંગી બનાવ્યું તો સત્સંગ બાજુ ઊંડું ઉતરશે. ભજનની અંદર ધ્યાનમાં વાળ્યું તો ધ્યાનની ભૂમિકામાં ઊંડું ઉતરશે. જે ઉન્મુનની મુદ્રામાં જઈ અનુભવને, પરમ અનુભવને સિદ્ધ કરશે. અને એ જ મનને જો જુગારમાં વાળ્યું તો ત્યાંથી નહીં, પાછું વળતું નથી. કેટલું ગુમાવે, કેટલું આગળ જાય એનું કાંઈ માપ નથી. એ મનને જો સોરવા બાજુ વાળ્યું, શિકારમાં વાળ્યું, રખડવામાં વાળ્યું, કાંઈ ઉદ્યોગમાં, જે દિશાએ વાળ્યું હોય એ દિશાએ બહુ ગતિ કરે છે. આવો મનનો સ્વભાવ છે. દાખલા તરીકે ધોરીએ પાણી જાતું હોય ને જે નાખવું, જે કેરામાં મળવામાં આવે એ પાણી એ બાજુ ભીંગ કરે છે, આગળ વધે છે. એવી જ રીતે આ મનને ભજન સત્સંગ ન ગમતો હોય તો પણ પ્રાણી જવું, આમ સંતો કહે છે. કદાચ કોઈ વસ્તુનું આપણને ગમતી વાત નથી અને એનું સેવન કરવા માંડો પ્રાણી, દાખલા તરીકે અત્યારે અફીણ પીવા માંડ્યા હોય તો 5-15 દી, 1 મહિને, 2 મહિને એની સાથે પ્રીતિ બંધાઈ જાય. એમ કોઈ પણ રીતે આ મનને જ સમજાવવા બાદ બધા શાસ્ત્રો ને પુરાણો ને વેદો છે. આત્મા તો સ્વયં, એને ઓળખવાની તો બધાએ વાત કરી છે. અને સત્સંગ દ્વારા જ બધી માહિતી મળે છે. જે આપણે રામદેવજી મહારાજ બોલ્યા, શ્વાસ ઉશ્વાસની કરો સાધના, જપો અજંપા જાપ, વિશ્વાસ રાખો ગુરુ વસનમાં, ઓળખી લો આપમાં આપ. આપણે શ્વાસ ઉશ્વાસની સાધના, જે આપણે શ્વાસ, જે પ્રાણવાયુ લેવી છે એટલો છોડતા નથી, જેટલો છોડવી એટલો લેતા નથી. જે પ્રાણ, જ્યાં સુધી પ્રાણ નિયમમાં ન આવે ત્યાં સુધી મન નિયમમાં ન આવે. પ્રાણમાંથી જ મન ઉત્પન્ન થયું. એટલા માટે સંતો, શાસ્ત્રો અને સદગુરુ આપણને જે ભજનની રીત બતાવે છે કે આ રીતે શ્વાસ ઉશ્વાસમાં સ્મરણ કરવાનું છે. અને બધાએ પુરુષો બોલ્યા છે. આ તો જે આ ઠાકરની પધરામણી છે એ ચેતનાનો અવતાર હતો. ભગવાન રામદેવજી કોઈ સાધારણ બ્રહ્મનો જ અવતાર હતો. દ્વારિકાનો નાથ ઠાકર પોતે જ રણુજા આવ્યા હતા અને એને કીધું છે ઓમકાર ઉપર પાટ માંડ્યા, ઉપર સોહમ જ્યોત જલાય, શિવ શક્તિ પાટે પધાર્યા, તેથી નિજ ધર્મ થપાય. આદિ અનાદિનો જે ધર્મ છે અને એ જ ધર્મ આદિ અને અનાદિ, જેની ક્યારેય શરૂઆત નથી, જેનું કે અંત નથી, જેનો ક્યારેય પ્રારંભ નથી, જે ક્યારેય પૂર્ણ થતું નથી, એ પદને પામવા, જેને મહાપુરુષોએ અખંડ પદ કીધું છે, કોઈ બ્રહ્મ પદ કીધું છે, એનો અનુભવ કરવા માટે તુલસીજી રામાયણમાં લખે, સોહમ સમી ઇતિ બ્રતિ અખંડા, દીપ શિખા સોય પરમ પ્રસંડા, આત્મ અનુભવ સુખ સુપ્રકાશા, તબ ભવ મૂલ ભેદ બ્રહ્મ નાશા. જ્યારે અખંડ તેલ ધારાવત
જે બ્રહ્મજ્યોત, જે આત્મજ્યોત, જે સોહમજ્યોત છે એનો જ્યારે અનુભવ થાય છે ત્યારે તુલસીજી એવું લખે છે કે બધી અવિદ્યાની જે બધી ભ્રમણાઓની ગાંઠ છે એ છૂટી જાય છે, જીવ કૃતાર્થ થઈ જાય છે, ધન્ય થઈ જાય છે. એટલે બધી સમજણ મનને સમજાવવા માટે અખા ભગતે કીધું, ભજનમાં સૌ કોઈ જાવે, કોઈ સોવે કોઈ જાગે, અખા કરવી ઘેરામાં ઘા, કોક દી કોકને વાગે. નો ગમતું હોય તો પણ પ્રાણી જવું, કઈ કથા બેઠી હોય, કઈ સત્સંગ હોય, કઈ સંતોની પધરામણી હોય, કઈ ભજન સત્સંગ હોય, કોઈ પણ રીતે થોડો જાજો સમય કાઢવો. એમાં થોડોક સમય કાઢેલો આપણો ભવ અને ભવને સુધારી દે છે. પરિવર્તન જ્યારે મન કરશે એટલે તુલસીજી લખે છે, બહુત કાલ કરસત સંગા તબહુ મિટે સબ સંશય ભંગા. આ સંશયોનો નાશ કરવા માટે ખરેખર સત્સંગની જરૂર છે. કદાચ ભગવાન મળી ગયા પણ ઓળખાણ નથી, પારખ શક્તિ નથી, તો પારખ બનવું પડશે. એટલે સ્વરમ બાપા કે પારખ વિના પડ્યો પાધરમાં હીરો હાટ. પારખની પહેલા જરૂર છે. તો પારખ કઈ રીતે બનવું, કે એવા કોઈ અનુભવી, કોઈ એવા માલમી મળે. ગતિ સતગુરુના દેશમાં દાત્રા જીવનની સફળતા થાય સતગુરુના દેશમાં. મૂળ વતન ના મળ્યા છે મૂળ વતન ના મળ્યા છે માલમી. પ્રેમ તણા પગા લઈને પડી હું તો પંથે સતગુરુના દેશમાં. સૈયર શ્વાસ ઉશ્વાસ ના માર્ગે જપતી હર નામ સોહમ રામ સતગુરુના દેશમાં. સૈયર પહેલું ધામ બ્રહ્મના તે પહોંચી રે. બીજું ધામ જોત જળતી સતગુરુના દેશમાં. ત્રીજું ધામ સોના શિખર સડી. ચોથું ધામ લખમાં સમાણી સતગુરુના દેશમાં.
સુવાસ વાસ ત્યાં તો સમાઈ રહ્યા સૈયર શ્વાસ ઉશ્વાસ ત્યાં સમાઈ રહ્યા જે ભૂમિકા ભીતરની જે ચાર ધામ જે ચાર ધામની જે યાત્રા છે એ બ્રહ્મનાથની જ્યોત દર્શનની શિખરની અને અલખમાં જે જ્યાં શ્વાસ ઉશ્વાસ પણ એ માર્ગ છે પણ શ્વાસ ઉશ્વાસ પણ જ્યાં ઉભા રહી જાય છે સમાઈ જાય છે એથી આગળની જે ભૂમિકા છે એ અલખની છે જેમાં 68 તીર્થ અને ચારેય ધામ જે સર્વે ઓમ ગેબીનાદન હૃદય પરમ પારમ ઓમકારમ મંગલમ કારમ ઓમ ગેબીનામ સોહમ સાર મહાસારમ હરદમ નમમ કલ્યાણકારમ જે કલ્યાણનું ધામ છે જે મંગળનું ધામ છે ઓમ નિર્ગુણ બ્રહ્મ નિરાકારમ એકાકારમ અપરંપાર જે એકાકાર અને અપરંપાર છે જે વ્યાપક છે આ જીવ એનાથી જુદો ત્રણ કાળમાં થઈ એવું સંભવ જુદું થવું હોય તો અલગ જગ્યા જોવી જે ના ન હોય એવું છે પણ બ્રહ્મ જ ખાલી આડો છે એ બ્રહ્મને ભાંગવા માટે ત્રિભુવનનો નાથ ત્રિભુવન ગુરુ ભગવાન શિવ સત્સંગ સાંભળવા જાય કથા સાંભળવા જાય આપણને માર્ગદર્શન આપે છે ને ઘણો સમય કહે છે કે શિવજીએ કથા સાંભળી છે ના અરે જગતજનનીનું માનું નામ નથી લીધું એને બરોબર સત્સંગમાં રુચિ નહોતી પાછા વળ્યા તો તુલસીજી એવું લખે છે સંગ સતી દક્ષ કુમાર જ્યારે પોતાના ઘર કૈલાસ તરફ પાછા ફર્યા ત્યારે એવું લખી નાખ્યું કે સંગે દક્ષની કુમારી છે મોટા માણાની અહંકારી બાપની દીકરી છે ને આવું બહુ ગમે નહીં અને એ વખતે એક ટૂંકમાં વાત કરતા કે ત્રેતા યુગ હાલતો રામા અવતાર થઈ ગયો તો રામને વનવાસ મળી ગયો તો સીતા હરણ થઈ ગયું હતું અને રામ સીતાજીની તલાશમાં હતા એ સમયે રસ્તામાં ભગવાન શિવને દર્શન થાય છે રામ ઝાડુ ઝાડ અને વનને પાનને પૂછી રહ્યા છે અને રામના દર્શન કરતા શિવજીના હૃદય ભરાણું છે પ્રેમમગ્ન બન્યા છે આંખોમાંથી આંસુ આવ્યા છે વંદન કર્યા છે અને આ કૌતુક સતીજીએ જોયું છે અને પૂછ્યું છે કોણ છે તો કે તો મારા ઈષ્ટદેવ છે બ્રહ્મ છે તો કે જો બ્રહ્મ હોય તો આટલા બધા પત્નીના વિરહમાં રડે શું કામ દુઃખી કેમ છે એને ખબર ન હોય ઘણું બધું કીધું છે પણ છતાં માન્યા નથી એનું એક જ કારણ છે જોકે જગત જનનીથી કઈ અજાણ્યું નથી પણ લીલા કરે છે કે પ્રસંગ એવો છે સત્સંગમાં ધ્યાન નહોતું આપ્યું એના કારણે બ્રહ્મ હોવા છતાં બ્રહ્મ ગયો નથી બ્રહ્મના દર્શન થવા છતાં બ્રહ્મ ગયો નથી હાલો આપણને કદાચ કોઈએ કીધું નામ છે સરનામું છે એટલે નામનો મહિમા ખૂબ ગાયો છે પણ નામ થકી જ વ્યક્તિની ઓળખાણ થાય છે નામ જડે તો વ્યક્તિ જડે જે નામનો મહિમા 2 જ મિનિટ ઠાકરજીની પધરામણી છે સોપાઈના રાગમાં નામ ધૂન કરી વાણીને વિરામ આપશું પછી જેને બોલાવો હોય એને બોલા અપાતું વગર સાહિત્ય કરાવે છે કળિયુગ કેવલ ગુણ ગા
दूसर धर्म सत्य समाना श्री राम जय राम जय जय राम आगम निगम पुराण बखाना श्री राम जय राम जय जय राम 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 तीनों सत्संग विवेक होई श्री राम जय राम जय जय राम राम कृपा बिना सुलभ सोई श्री राम जय राम जय जय राम राम भगति दसुर सरिधारा श्री राम जय जय राम सरसई जम विचार प्रसारा श्री राम जय जय राम सरसई जम विचार प्रसारा श्री राम जय राम श्री रामचंद्र भगवान ठाकुर जी महाराज की સરસ રામકથાનો મહિમા